નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ। સુરતના બારડોલીથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં એક ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત થયા। મહારાષ્ટ્ર પાસિંગની 2 બસ અથડાઈ, જેમાં 7 લોકોના મોત થયા છે। એક બસ પલટી મારી જતા બસમાં આગ લાગી। જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી। બારડોલી ટાઉનનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। આજ અંગે વિસ્તૃત વિગત આપશે સંવાદદાતા ઉદય જાદવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉદય। જી બિલકુલ વિકાસ, બારડોલીના ઉવા ગામ ખાતે ગમખ્વાર અકસ્માતની છે। 2 બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે। મહારાષ્ટ્ર પાસિંગની 2 બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતની ઘટનામાં 7 લોકોના મોત નીપજ્યા છે। આ જે ટેન્કર છે, ટેન્કરને બચાવવા જતા સામેથી આવતી જે અન્ય બસ છે, તે બસ સાથે જે બસ છે તે ટકરાઈ હતી અને આ બસમાં અચાનક આગ છે તે ભભૂકી ઉઠી હતી। આ સીએનજી બસ હતી, જેના કારણે સંપૂર્ણ જે બસ છે તે આગમાં ખાક થઈ ગઈ હતી। સમગ્ર ઘટનામાં હાલ 7 લોકોના મોત નીપજ્યા હોવાની વિગત સામે આવી છે। 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે તમામને જે બારડોલીની જે સદા હોસ્પિટલ છે તેમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાને પગલે એસપી સહિત સ્થાનિક પોલીસનો કાફલો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસ કરી રહ્યા છે। હજુ પણ મોતનો જે આંકડો છે તે વધી શકે તેવી શક્યતા છે। હાલ જે આગ છે તે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સંપૂર્ણ આગ કાબુમાં આવે ત્યારબાદ જ ખબર પડશે કે હજુ કેટલા લોકોના મોત નીપજ્યા છે અને ખરો આંકડો કેટલો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો જે માહિતી મળી છે તે અનુસાર બારડોલીનું ઉવા ગામ, જ્યાં હાઈવે પર પહેલાથી જ એક ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું અને આ જ પલટી મારી ગયેલા ટેન્કર સાથે અથડામણ ટાળવા માટે પાછળથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની સરકારી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાબુ ગુમાવતા બસ ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં આવી ગઈ અને સામેથી જે બીજી બસ આવી હતી એ પણ મહારાષ્ટ્ર પાસિંગની હતી। એની સાથે આ બસ ધડાકાભેર અથડાઈ હતી, કેમ કે એ સીએનજી સંચાલિત હતી। એના કારણે તુરંત જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી અને 7 લોકોના કરુણ મોત થયા છે। બારડોલીનું ઉવા ગામ, જ્યાં મહારાષ્ટ્ર પાસિંગની આ 2 સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત થયો, જેમાં 7 મુસાફરોના કરુણ મોત થયાની વિગતો મળી રહી છે। રસ્તા પર પલટી મારી ગયેલ એક ટેન્કરને બચાવવા જતા આ અકસ્માત થયો હતો અને જે વિગતો મળી છે કે સીએનજી સંચાલિત બસ હોવાને કારણે એમાં ટક્કર બાદ તુરંત જ ભીષણ આગ ફાટી નીકળી હતી। આ સામસામેની ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ રસ્તા પર જ પલટી મારી ગઈ અને અકસ્માતગ્રસ્ત બસો પૈકી એક સીએનજી સંચાલિત હોવાથી ટક્કરની ગણતરીની સેકન્ડમાં જ તેમાં ભીષણ આગ ભભૂકી હતી। જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ અને ત્યાં બેસેલા જે મુસાફરો છે એમાં ચીસાચીસ અને અફરાતફરી પણ મચી હતી। આપણી સાથે વાતચીત કરવા સુરતના એસપી રાજેશભાઈ ગઢિયા જોડાઈ ગયા છે। સર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સાહેબ, આ અકસ્માતની વિગતો શું છે? શું બધું ત્યાં ઘટના સ્થળેથી જાણકારી મળી છે? હા, અમે લોકો ઘટના સ્થળે છીએ અને એ જે ઘટના બહુ ગંભીર ઘટના છે। મહારાષ્ટ્ર પાસિંગની ગવર્મેન્ટ બસ છે બંને। એક બસ સુરત થી ધુલિયા બાજુ જતી હતી અને એક બસ જે છે એ ધુલિયાથી સુરત બાજુ જતી હતી અને જે સુરત થી ધુલિયા બાજુ બસ જતી હતી એમાં એક પેલું પાણીનું જે ટ્રેક્ટર સાથેનું ટેન્કર આવે છે એની સાથે અડી જતા એ બસ બેલેન્સ ગુમાવેલું અને આખું ડિવાઈડર કૂદી અને સામે જે મહારાષ્ટ્રથી બસ આવતી હતી એની સાથે ટકરાઈ ગયેલી। એટલે મહારાષ્ટ્રથી જે બસ આવતી હતી એ બાજુમાં જે નીચાણવાળો રસ્તો હોય એમાં પડી ગયેલી અને ત્યારબાદ એમાં આગ લાગેલી। એટલે તાત્કાલિક બધી જ અમારી અને તાત્કાલિક જ્ઞાની ટીમો અહીંયા પહોંચી અને તાત્કાલિક રેસ્ક્યુ કરેલા, ઇન્જર્ડ પર્સનને હોસ્પિટલ પહોંચાડ્યા છે અને 6 જેટલા લોકોના થયેલા છે એ લોકોને પણ સબ સિવિલ હોસ્પિટલ જે છે બારડોલી ત્યાં પહોંચાડ્યા છે અને રેસ્ક્યુની અમારી તમામ ટીમો છે, ઇન્વેસ્ટિગેશનની ટીમો જે છે એ બધા કામ કરી રહ્યા છે। અચ્છા સર, કેટલા લોકોના કમનસીબે મોત થયા છે ને ટોટલ મુસાફરોની સંખ્યા કેટલી હતી? કેટલા લોકો હતાહત થયા છે? અત્યારે જે છે એમાં જે બસમાંથી અમે 6 લોકો જે છે એ કન્ફર્મ થયા છે ને એને આપણે સબ સિવિલ હોસ્પિટલ બારડોલી છે ત્યાં પહોંચાડ્યા છે અને લગભગ 25 લોકો જે છે એ ઇન્જર્ડ છે। પણ એમાં આંકડો થોડો ઘણો આમ હોઈ શકે એનું કારણ એ છે કારણ કે અમુક લોકો જે સારા નાગરિકો શરૂઆતમાં પહોંચી ગયેલા એ લોકો પ્રાઇવેટ ગાડીમાં પણ એમને હોસ્પિટલ લઈ ગયેલા છે એવા પણ મેસેજ છે। એટલે અમારી ઇન્વેસ્ટિગેશન ટીમો જે છે એ અલગ અલગ હોસ્પિટલના સંપર્કમાં છે
એના આધારે પછી આગળનો એક્ઝેક્ટ આંકડો ખબર પડશે અને એ લોકોને તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી રહે એ માટે અમે જિલ્લા આરોગ્ય તંત્રના પણ સંપર્કમાં છીએ અને કલેક્ટરશ્રી પણ સતત આ બાબતે સૂચના આપી અને કાર્યવાહી કરાવી રહ્યા છે. ઓકે સર, એમાં ગુજરાતીઓ કે આપણા ગુજરાતના જ હતા મુસાફરો કે પછી બીજા બહારના રાજ્યના પણ હતા? હવે એ તો અત્યારે તો એની ટ્રીટમેન્ટ જે છે એ પ્રાયોરિટી ઉપર છે, કારણ કે એ પછી એમના વિગતવાર નિવેદન લઈશું, પેસેન્જરની વિગત લઈશું, પછી એ સાચી ખબર પડશે. પણ બંને બસ જે છે એ મહારાષ્ટ્રની ગવર્મેન્ટ બસ છે. ઓકે, ઠીક છે સર, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો સુરતના એસપી રાજેશભાઈ ગઢિયા કહી રહ્યા છે કે કન્ફર્મ 6 લોકોના મોત છે. જો કે એમણે ભીતિ એ પણ વ્યક્ત કરી કે કદાચ આંકડો વધી શકે છે, ભગવાન કરે એવું ન થાય. પણ જે ઇજાગ્રસ્ત છે એમને તુરંત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. કેટલાક એવા સજ્જનો કે જેમણે તુરંત જ પોતાની ખાનગી ગાડીમાં પણ લોકોની સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. આપણી સાથે સાંસદ મુકેશભાઈ દલાલ પણ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. મુકેશભાઈ, અત્યારે શું આપ ઘટના સ્થળે પહોંચ્યા છો કે અથવા તો આપના કોઈ પ્રતિનિધિ ત્યાંથી આપને શું જાણકારી મળી? મને જે માહિતી મળી છે તે મુજબ ને મેં કલેક્ટરશ્રી જોડે ફોન પર વિસ્તૃત ચર્ચા પણ કરી છે. તે મુજબ અત્યારે 7 લોકોના મૃત્યુ થયા છે તે માહિતી આવી છે. હું મૃતકો વચ્ચે મારી શ્રદ્ધાંજલિ અને સંવેદના વ્યક્ત કરું છું અને તેમના પરિવારજનોને પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું. લગભગ આશરે 30 લોકો ઇન્જર્ડ છે તે વાત આવી છે. બંને બસ મહારાષ્ટ્રની છે અને સામેથી રોંગ સાઈડથી ટેન્કર આવતું હતું, તેની જોડે બસો અથડાઈ છે. બીજી એક બસની જોડે બીજી બસ પાછળથી અથડાઈ છે, એટલે એક બસમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડની પણ ટીમ ત્યાં તાત્કાલિક પહોંચીને આગ કાબુમાં લાવી દીધી છે અને જે લોકો ઇન્જર્ડ છે તે લોકોને નજીકની હોસ્પિટલોમાં 3 હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવી ગયા છે. ફાયર બ્રિગેડની પૂરી ટીમ ત્યાં છે, મેડિકલ ટીમ ત્યાં, પોલીસની પણ ટુકડી ત્યાં આગળ પહોંચી ગઈ છે અને જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ત્યાં જાળવી રહ્યા છે. અચ્છા, આવા મુસાફરો વિશે કોઈ વિગતો મળી છે કે શું એ તમામ ગુજરાતના જ હતા કે પછી બહારના રાજ્યના હતા, એવી કોઈ જાણકારી? હાલ તુરંત પ્રાથમિકતા ઝડપથી જે લોકો ઇન્જર્ડ છે એ લોકોને સારવાર મળે અને એ લોકોને ઝડપથી એ લોકોની સારવાર મળે તે માટેના બધા જ પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. હજુ સુધી એવી કોઈ ઓળખ થઈ નથી. બિલકુલ, આભાર સર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અત્યારે પ્રાથમિકતા એ છે ને જ હોવી જોઈએ કે મૃતકો છે એમની ઓળખ થઈ જાય અને સાથે સાથે જે ઇજાગ્રસ્તો છે એમને તુરંત તમામ જરૂરી સારવાર મળી રહે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. મહત્વના સમાચાર પર નજર કરીએ તો સુરતના બારડોલી પાસે અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યા છે. મહારાષ્ટ્ર પાસિંગની 2 બસોનો અકસ્માત થયો. એક ભયંકર અકસ્માતની ઘટના બની છે. 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરતના બારડોલી પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક બસ પલટી મારી જતા બસમાં આગ ભભૂકી ઉઠી. જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવવા પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. બારડોલી ટાઉનનો પોલીસ સ્ટાફ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગયો છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા અત્યારે પ્રયત્ન ચાલી રહ્યો છે, પરંતુ કમનસીબે 7 લોકોના આ દુર્ઘટનામાં મોત નિપજ્યા છે, જે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. સમગ્ર પંથકમાં અત્યારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માતના પગલે સુરતના બારડોલી પાસે આ ગમખ્વાર અકસ્માત જે સર્જાયો તેમાં મહારાષ્ટ્ર પાસિંગની 2 બસોનો અકસ્માત થયો છે. એક બસ પલટી ખાઈ ગઈ છે, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભડભડ આગ સળગી ઉઠી છે. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી નજરે પડી રહ્યા છે. આ અકસ્માતના કારણે કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ પણ સર્જાઈ ગયો છે. સુરતના બારડોલી પાસે આ અકસ્માતથી અરેરાટી વ્યાપી ગઈ છે. 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ફાયર વિભાગ અત્યારે ઘટના સ્થળ છે. સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. જે બીજી બસ છે તે બસનો કચ્છણ ઘાણ આગળથી વળી ગયો છે, તે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે. આ દ્રશ્યો જોઈને એક અનુમાન લગાવી શકાય કે કેટલો ગંભીર અને કેટલો ગમખ્વાર અકસ્માત હશે. જે અંદર લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. જે નજીકનું હોસ્પિટલ છે ત્યાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. ત્યાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે, પરંતુ 7 લોકોએ ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો છે. કરુણ મોત થઈ ગયા છે. આ એક
ગંભીર દુર્ઘટના ગોઝારો અકસ્માત અત્યારે સર્જાયો છે તે સમાચાર મળી રહ્યા છે. સુરતના બારડોલી પાસે બસ અકસ્માત થયો છે અને જે મહારાષ્ટ્ર પાસિંગની બે બસો છે તે સામસામે અથડાઈ. એક બસ પલટી મારી ગઈ છે, એક બસ આગળથી સંપૂર્ણ કચ્છણઘાણ તે બસનો નીકળી ગયો છે તે પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. સ્થાનિક જે પોલીસનો કાફલો છે તે સમગ્ર સ્થિતિ પર અત્યારે કાબુ મેળવવા સતત પ્રયત્નશીલ જોવા મળી રહ્યો છે અને ફાયર વિભાગ પણ જે બસમાં આગ ભભૂકી ઉઠી છે તેને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે. અને સૌથી મહત્વની વાત એ કે જે બસમાં આગ લાગી છે તેમાં હજુ કોઈ મુસાફર છે કે કેમ તેને લઈ પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ મુસાફર અંદર ફસાયા હશે તો તેનું પણ રેસ્ક્યુ ઓપરેશન. તો સંવાદદાતા ઉદય જાદવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ઉદય, એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ જે બસ છે તે ભડભડ સળગી ઉઠી રહી છે. હાલ ત્યાં કેવી સ્થિતિ છે, શું છે સમાચાર ત્યાંના અત્યારના? ઉદય. જી બિલકુલ, હાલ છે તે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. આ જ બસ છે જે બસમાં અકસ્માત બાદ આગ છે તે ભભૂકી ઉઠી હતી. દ્રશ્ય આપ જોઈ શકો છો. મહારાષ્ટ્ર પાસિંગની બે જે સરકારી બસ છે, બે સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે આગળ ચાલતું જે પાણીનું ટેન્કર છે તેને બચાવવા જતા જે એ અન્ય બસ છે તે રોંગ સાઈડ પર ઘૂસી આવી હતી અને સામેથી આવતી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માત સર્જાયા બાદ જે સીએનજી જે સંચાલિત જે બસ હતી તેમાં આગ ભભૂકી ઉઠી હતી. સંપૂર્ણ આગમાં જે બસ છે તે ભસ્મીભૂત થઈ છે. દ્રશ્ય આપ જોઈ શકો છો. આ સમગ્ર અકસ્માતની ઘટનામાં 7 જેટલા લોકોના મોત નીપજ્યા છે. હાલ સમગ્ર ઘટનાને લઈને એસપી સહિતનો જે સ્થાનિક પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો છે. દ્રશ્ય આપ જોઈ શકો છો. ટ્રેનની મદદથી જે બસ છે તેને બહાર કાઢવાના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. પ્રાંત અધિકારી સહિત જે વહીવટી તંત્રના અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે. 30 જેટલા લોકો આ સમગ્ર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને બારડોલી તેમજ રેફરલ હોસ્પિટલના સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બંને બસ મહારાષ્ટ્ર પાસિંગની હતી ત્યારે સામસામી ધડાકાભેર બસ અથડાતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. સમગ્ર ઘટનાને પગલે દોડધામ મચી ગઈ છે. સ્થાનિકો દ્વારા સૌપ્રથમ જે બસમાં ફસાયેલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દ્રશ્ય આપ જોઈ શકો છો. એક તરફનો જે આખો હાઈવે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. નવાપુરથી સુરતનો જે આ સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવે પર ઘટના બની હતી ત્યારે આ એક તરફનો જે માર્ગ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ એસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે આવ્યો છે. 30 જેટલા લોકો છે તે ઈજાગ્રસ્ત છે. તમામ લોકોને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને જે બસ છે તેને બહાર કાઢવાના પ્રયાસો છે તે ચાલી રહ્યા છે. જી ઉદય, ત્યાં હજુ પણ જે બસમાં લોકો છે સ્થાનિકો ત્યાં અત્યારે આસપાસ મદદ કરવા પહોંચી ગયા છે, પણ જે મુસાફરો છે હજુ એવા કોઈ સમાચાર છે કે અંદર કોઈ ફસાયેલા મુસાફરો હોય જેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હોય? જી બિલકુલ, હાલ આ ફાયરના જવાનો દ્વારા જે આગમાં જે બસ લાગી હતી, બસમાં જે આગ લાગી હતી તે સંપૂર્ણપણે કાબુમાં લાવી દેવામાં આવી છે. હાલ સૌપ્રથમ 5 લોકોના મોતના સમાચાર મળ્યા હતા, પરંતુ સમગ્ર જે કામગીરી કર્યા બાદ વધુ 2 લોકોના મોત થયા એટલે કે કુલ 7 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. હાલ 7 લોકોના જ મોતનો આંકડો સામે આવ્યો છે ત્યારે 30 જેટલા લોકો છે તે ઈજાગ્રસ્ત છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર હાલ અપાઈ રહી છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને એક તરફનો માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને જે બસ છે જે ખીણમાં કાપી તેને હાલ બહાર કાઢવાની તજવીજ છે કરવામાં આવી રહી છે. જી ઉદય, ટેન્કરને બચાવવા જતા અકસ્માત થયો છે તો ટેન્કર પણ ત્યાં પલટી ખાઈ ગયું છે કે ટેન્કરને પણ અકસ્માત નડ્યો છે? તેના ડ્રાઈવરની શું સ્થિતિ તે અંગે કોઈ સમાચાર? જી બિલકુલ, હાલ તેને પણ ઈજા પહોંચી છે, તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવી છે. દ્રશ્ય સીધા બતાવવાનો પ્રયાસ કરી. સામેની તરફ જે ટેન્કર હતું તે નવાપુર તરફ જઈ રહ્યું હતું ત્યારે સૌપ્રથમ ટેન્કરને બચાવવા જતા જે બસ છે તે રોંગ સાઈડ પર ઘૂસી ગઈ હતી અને સામેથી આવતી બસ સાથે ધડાકેભેર અથડાઈ હતી. તેના કારણે અકસ્માત છે તે સર્જાયો હતો. દ્રશ્યો આપ જોઈ શકો છો. આ સામેની તરફ જે ટેન્કર છે પાણીનું તેને બચાવવા જતા જ આ સમગ્ર અકસ્માત છે તે સર્જાયો હતો. આપ દ્રશ્ય જોઈ શકો છો. જે પાણીનું ટેન્કર છે તે પણ સૌપ્રથમ અકસ્માત આ ટેન્કરને કારણે થયું હતું, જેના કારણે ટેન્કરને બચાવવા જતા જ્યાં સમગ્ર અકસ્માત સર્જાયો હતો તે બસ સામે ભટકાઈ હતી. તેના કારણે મોટું દુર્ઘટના સર્જાઈ હતી. આ મોટી દુર્ઘટનામાં 7 લોકોના હાલ મોત નીપજ્યા છે અને 30 જેટલા લોકોને ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ વહીવટી તંત્ર ઘટના સ્થળે છે.
પોલીસનો કાફલો ઘટના સ્થળે છે અને જે બસ છે તેને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જી જોડાવા બદલ, માહિતી બદલ આભાર ઉદય. તો આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો, તેમાં 7 લોકોના મોત થયા છે. પહેલા આવા સમાચાર હતા કે 5 લોકો મૃત્યુ પામ્યા છે, પરંતુ ત્યાં આંકડો વધીને 7 પહોંચ્યો છે અને હજુ કમનસીબે આંકડો વધે તેવી શક્યતાઓ છે, કેમ કે અમુક મુસાફરો ગંભીર રીતે ઈજા પામ્યા છે.